બ્રાઝિલનો નવો કપાસ વિશ્વ બજારમાં આવશે તો શું થશે? કારણ કે ઓગસ્ટથી નવા કપાસની આવક છે તે બ્રાઝિલમાં શરૂ થાય છે. એટલા માટે વિશ્વ બજારમાં અત્યારે એક જ ચર્ચા ચાલી રહી છે કે બ્રાઝિલનો નવો કપાસ છે તે વિશ્વના અનેક દેશોમાં ઠલવાશે તો બજાર છે તે કઈ બાજુ જશે? કારણ કે સમગ્ર વિશ્વમાં ખેડૂત મિત્રો બ્રાઝિલ છે તે મોટો એક્સપોર્ટર નિકાસકાર દેશ તરીકે ઉભરી રહ્યો છે. બ્રાઝિલે ચાલુ સિઝનમાં અત્યાર સુધીની સૌથી વધુ રૂની નિકાસ કરીને નવો રેકોર્ડ છે તે બનાવ્યો છે. એટલે જ અત્યારે આપણને એવું જાણવા મળી રહ્યું છે કે બ્રાઝિલ છે હવે વિશ્વનું સૌથી મોટું રૂનું નિકાસકાર છે તે બની ચૂક્યું છે અને આ સ્થાન છે તે કદાચ આવનારી સિઝનમાં પણ જાળવી શકે છે કે કેમ, કેવું રૂનું ઉત્પાદન આવે છે કે કેમ, આ બધી જ બાબતો છે તે આવનારી નવી સિઝનમાં કપાસના બજાર ભાવ કેવા રહેશે તે માટે વિશ્વના અલગ અલગ દેશોના કપાસ ઉત્પાદન કરતા ખેડૂતોમાં એક ચિંતાનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે બ્રાઝિલે છેલ્લા ઘણા વર્ષોથી રૂની નિકાસમાં સતત પ્રગતિ કરી છે. વર્ષ 2025-26ના માર્કેટિંગ વર્ષના પ્રથમ 10 મહિનામાં બ્રાઝિલે 176.40 લાખ ગાંસડી રૂની નિકાસ છે જે કરેલી છે 170 કિલોની ગાંસડીના વજન પ્રમાણે. ગયા વર્ષથી 16.6% વધુ નિકાસ છે તે આ વર્ષે કરેલી છે. ઇતિહાસમાં પ્રથમ વખત રૂની આટલી મોટી નિકાસ બ્રાઝિલે કરી છે. બ્રાઝિલમાં કપાસની નવી આવક ઓગસ્ટ મહિનાથી શરૂ થાય છે. કપાસનું વાવેતર ચાલુ સિઝનમાં બ્રાઝિલમાં 7.8% જેટલું ઘટીને 20 લાખ હેક્ટરમાં થયેલું છે. કપાસનું વાવેતર ઘટવાની સાથે પ્રતિકૂળ વાતાવરણથી ઉતારા પણ ઘટવાની ધારણા હોય રૂનું ઉત્પાદન ઓગસ્ટથી શરૂ થતી સિઝનમાં 8.20% જેટલું ઘટીને 229.32 લાખ ગાંસડી થવાનો અંદાજ છે, જે ગયા વર્ષની સિઝનમાં 249.9 લાખ ગાંસડીની આસપાસ રૂની આવક છે તે થઈ હતી તેવું અત્યારે આપણને જાણવા મળી રહ્યું છે. બ્રાઝિલમાં નવી સિઝનમાં રૂના ઉતારા પ્રતિ હેક્ટર 1954 કિલો રહેવાનો અંદાજ છે, જે ગઈ સિઝનમાં 1958 કિલો રહ્યો હતો. તમે જોઈ શકો છો કે ઘણો બધો ઘટાડો છે તે ખેડૂત મિત્રો આ વર્ષે થયેલો છે. કપાસિયાના ઉતારા પણ પ્રતિ હેક્ટર 4758 કિલો રહેવાનો અંદાજ છે, જે ગયા વર્ષે 4753 કિલો હતો. તમે જોઈ શકો છો કે કપાસિયાના ઉતારા પણ આ વર્ષે ઘટશે તેવી શક્યતાઓ છે તે અત્યારે સેવાઈ રહી છે. ટૂંકમાં છેલ્લા ઘણા વર્ષોથી બ્રાઝિલ છે તે નિકાસ કરવામાં અગ્રેસર રૂમાં રહ્યું હોય તેવું આપણને જાણવા મળી રહ્યું છે અને આંકડાકીય માહિતી પણ બ્રાઝિલ મોટો નિકાસકાર તરીકે ઉભરી રહ્યો હોય તેવું આપણને બતાવી રહ્યો છે. હવે ખેડૂત મિત્રો, ન્યૂયોર્ક કોટન રૂ વાયદામાં છેલ્લા 6 મહિનાથી તેજી સતત આગળ વધી રહી છે, જેમાં ચાલુ રૂના ક્રોપના વાયદા કરતાં નવા રૂના ક્રોપના વાયદામાં તેજી વધારે છે. કારણ કે તમામ એજન્સીઓએ ઓગસ્ટથી શરૂ થતી નવી સિઝનમાં રૂનું ઉત્પાદન મોટા પ્રમાણમાં ઘટવાની આગાહી કરી છે. ન્યૂયોર્ક રૂ જુલાઈ વાયદો છેલ્લા 6 મહિનામાં 8.10%, ઓક્ટોબર વાયદો 11% વધ્યો, નવા ક્રોપનો ડિસેમ્બર વાયદો 12.40% વધ્યો, માર્ચ 2027નો વાયદો 13.10% વધ્યો અને મે 2027નો વાયદો પણ 13.70% વધ્યો છે. ન્યૂયોર્ક રૂ વાયદાની તેજીના સપોર્ટથી ચીનના રૂ અને કોટન યાર્નના વાયદા પણ છેલ્લા 6 મહિનાથી સતત વધી રહ્યા છે. તો સૌ પ્રથમ આપણે દરેક દેશના રૂના ભાવ ભારતીય રૂપિયામાં ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં કયા દેશની રૂની ગાંસડીના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી આપણે મેળવી લઈએ. શંકર રૂની ગાંસડી 29/6/2026ના રોજ 63,000 રૂપિયા ભાવ હતો. તેમાં 200 રૂપિયાનો વધારો થઈને 30/6/2026ના રોજ 63,200. ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે
29 તારીખે 56,664 રૂપિયા ભાવ હતો, તેમાં 296 રૂપિયાનો વધારો થઈને 30 તારીખે 56,960. ન્યૂયોર્કના માર્ચ વાયદા પ્રમાણે 29 તારીખે 57,665 ભાવ હતો, તેમાં 289 રૂપિયાનો વધારો થઈને 30 તારીખે 57,954. ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 29 તારીખે 77,047 ભાવ હતો, તેમાં 1,406 રૂપિયાનો વધારો થઈને 30 તારીખે 78,453. ચીનના સપ્ટેમ્બર વાયદા પ્રમાણે 29 તારીખે 78,655 ભાવ હતો, તેમાં 992 રૂપિયાનો વધારો થઈને 30 તારીખે 79,647. બ્રાઝિલના રૂના ભાવ 29 તારીખે 58,470 હતા, તેમાં 759 રૂપિયાનો વધારો થઈને 30/6/2026ના રોજ 59,229 રૂપિયા છે તે આપણને જાણવા મળી રહ્યા છે. અમેરિકામાં કપાસનું વાવેતર 6.12% વધવાનો USDAનો અંદાજ છે. હવે આપણે જોઈએ છીએ કે સમગ્ર વિશ્વમાં નવી સિઝનમાં રૂના ઉત્પાદન કેવા ઘટે છે અને આવનારી સમયમાં ન્યૂયોર્ક કોટન વાયદો કેવો તેજી તરફી માહોલ છે તે બતાવવામાં સફળ થાય છે તેને આધારે, અને ખાસ કરીને બ્રાઝિલની નવી સિઝન જે ઓગસ્ટથી કપાસની રૂની આવકો શરૂ થવાની છે તેમાં વીઘા દીઠ ઉતારા અને પોતાના સમગ્ર બ્રાઝિલના ઉત્પાદનનો જે અંદાજ છે તે કેટલો સાચો પડે છે અને વિશ્વ બજારમાં કેવા ભાવમાં આવનારા સમયમાં બ્રાઝિલ રૂનો પુરવઠો ઠલવવાનો છે તેનો ખ્યાલ ઓગસ્ટથી શરૂ થતી નવી આવક કપાસની કેવી થાય છે તેને આધારે રહેવાનો છે. કારણ કે બ્રાઝિલમાં ચાલુ સિઝનમાં ખેડૂત મિત્રો કપાસનું વાવેતર છે તે 7.8% જેટલું ઘટીને 20 લાખ હેક્ટરમાં થયું છે. એટલે તમે સમજી શકો છો કે કપાસનું વાવેતર ઘટવાની સાથે સાથે પ્રતિકૂળ વાતાવરણથી ઉતારા પણ ઘટવાની ધારણા હોય. રૂનું ઉત્પાદન ઓગસ્ટથી શરૂ થતી સિઝનમાં આપણને ખ્યાલ છે જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ આવતો જશે. બાકી ત્યાંના હેક્ટર દીઠ ઉતારા અને કપાસિયાના પણ ઉતારા છે તે ઘટેલા છે તેવી અંદાજ અને શક્યતાઓ છે તે અત્યારે બજારમાં સેવાઈ રહી છે. આપણે જોઈએ છીએ કે આવનારા સમયમાં બ્રાઝિલમાં કેવું રૂનું ઉત્પાદન આવે છે અને કેવી નિકાસલક્ષી નીતિ અપનાવીને કેવા ભાવ કાઢે છે. વિશ્વ બજારમાં જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ આપણને ખ્યાલ આવતો જશે. ખેડૂત મિત્રો, આપણે ત્યાં શંકર રૂની ગાંસડીના ભાવ 63,100થી 63,500, કપાસિયાના 20 કિલોના ભાવ 900થી 960, કપાસિયા વોશ 1,460થી 1,465 અને કપાસિયા ખોળ જે બ્રાન્ડ આવે છે 60 કિલોની ભરતીવાળી ગુણીનો ભાવ 2,500થી 2,700. ખેડૂત મિત્રો, આજે તારીખ 2/7/2026 છે. આપણે ન્યૂયોર્ક કોટન વાયદો છે તે જોઈએ તે પહેલાં આપણે ક્રૂડ ઓઇલના વાયદા જોઈ લઈએ. 8:15 આસપાસ ક્રૂડ ઓઇલનો WTIનો વાયદો 0.81 જેટલો ઘટીને $67.77, બ્રેન્ટ ઓઇલ $0.72 જેટલું ઘટીને $70.85 અને 8:16 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2026નો 0.29 જેટલો ઘટીને 77.55 આસપાસ ચાલી રહ્યો છે. ખેડૂત મિત્રો, ગઈકાલે કપાસના 20 કિલોના ભાવ આપણે જોયું હતું કે કપાસની ગુણવત્તા મુજબ 1,550થી 1,940 સુધી અમરેલી ખાતે જોવા મળેલો હતો. ટૂંકમાં જનરલ કપાસની વાત કરીએ તો કપાસની ગુણવત્તા પ્રમાણે 1,550થી 1,800ની આસપાસ અને 1,850 કે 1,900 અને અમરેલીમાં ઊંચામાં ઊંચો ગુજરાતનો 1,940 રૂપિયા જેવો રેકોર્ડ બ્રેક ભાવ છે તે ગઈકાલે બોલાયેલો હતો. આજની તારીખે તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તેની અપડેટ તમે કોમેન્ટમાં જણાવજો. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી માહિતી અપડેટ કરેલી આવી હોય તો તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. ખેડૂત મિત્રો, આ બધી શક્યતાઓ અને સંભાવનાઓ હોય છે. વૈશ્વિક અને સ્થાનિક કપાસ બજારનો અભ્યાસ કરીને જે ખેડૂત મિત્રો પાસે કપાસ છે તેવા ખેડૂત મિત્રો અત્યારે પોતાના આર્થિક નાણાકીય જોખમને ધ્યાનમાં રાખીને કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય ખેડૂત પોતાના સંપૂર્ણ આધારે લઈ શકે છે. અમે ક્યારેય તમારે કપાસ રાખવો કે વેચી નાખવો ટૂંકમાં લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે જ યોગ્ય નિર્ણય લઈને ખૂબ સારામાં સારી કપાસ બજારનો લાભ મેળવો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો.